નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવા વર્ષમાં શનિની પનોતી કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે વાત કરી કે શનિ મહારાજની પનોતી ચાલતી હોય તો આપણે કેવા ઉપાય કરવા જોઈએ. ઉપાય બધા ઘણી જાતના છે. દાન ધર્મ કરી શકાય છે શનિના નિમિત્તે. શનિ મહારાજના મંત્ર જાપ કરી શકાય છે. શનિ ચાલીસાનો પાઠ કરી શકાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. ઘણા બધા ઉપાયો છે, પરંતુ આપણા માટે કયું અનુકૂળ રહેશે તે આપણે નક્કી કરવાનું છે. શનિ મહારાજનો આપણે જે શનિ મહારાજના આશીર્વાદ મેળવવા છે, શનિ મહારાજની કૃપા મેળવવી છે, તો આપણે એના જે કંઈક કરીએ, દાન ધર્મ પૂજન અર્ચન કંઈ પણ, તે ભાવથી કરીએ, ભાવથી. અને સાથે મન થોડું મોટું બનાવીએ. મન મોટું એટલે કોઈકને, ગરીબ માણસને, જે દબાયેલો કચડાયેલો વર્ગ છે, એને આપણે કંઈક મદદરૂપ થઈએ. દાખલા તરીકે ચંપલ પણ કોઈને આપી શકાય છે, કોઈને કપડાં આપી શકાય છે, કોઈને કંઈક જીવન જરૂરિયાતની વસ્તુ આપણે એને પહોંચાડી શકીએ છીએ. શનિ મહારાજ આવા વ્યક્તિઓને જો આપણે મદદરૂપ થઈએ તો શનિ મહારાજની આપણા ઉપર વિશેષ કૃપા થતી હોય છે. આ 100%ની વાત કહું છું. ભૂખ્યાને ભોજન કરાવો એ પણ બહુ સારું છે. શનિ મહારાજના મંદિરમાં જઈને તેલ ચડાવી દીધું, કે હનુમાનજીના મંદિરમાં જઈને ફૂલ ચડાવી દીધા, તેલ ચડાવી દીધા, ના, એના કરતાં કોઈના અંદર જે બિરાજમાન થયા છે ભગવાન દરેકમાં બિરાજમાન છે. ગરીબના તમે આશીર્વાદ, કોઈકને જરૂરિયાતમંદને કંઈક આપશો, આશીર્વાદ મળશે ને એ આશીર્વાદને લઈને તમારી જે કંઈક તકલીફો હશે એ દૂર થવા લાગશે. આ 100%ની વાત છે, સ્વીકારજો. મેં ઘણા બધા પુસ્તકો લખ્યા છે. શનિ દોષ નિવારણનું પણ, શનિ કષ્ટ નિવારણ પણ પુસ્તક ઘણા વર્ષો પહેલાં લખ્યું છે. ખૂબ બધા ટીવી પર પ્રોગ્રામ કર્યા, ખૂબ એવોર્ડો મળ્યા, પણ નિષ્કર્ષ એ જ છે, કહું છું કે કોઈના આશીર્વાદ મેળવજો. આશીર્વાદ જ ચાલે છે, ગ્રહ કરતાં આશીર્વાદ વધારે ચાલે છે. ચાહે તો દાન ધર્મ કરો, કોઈની અંદરથી એને જરૂરત છે એના આશીર્વાદ આપીને આશીર્વાદ મેળવો. મૂક આશીર્વાદ કહેવાય છે, અને મૂક આશીર્વાદ તો આ પણ એક કરી શકાય છે. તો આ મેં શનિ મહારાજની વાત કરી છે. શનિ મહારાજ આ વર્ષમાં આવું ચાલશે, વિગતે બધી ઘણી વાતો કરી ચૂક્યો છું. પરંતુ હવે આપણે આ વર્ષમાં રાહુ મહારાજ અશુભો ફળ કોને આપશે. રાહુ મહારાજ પણ રાશિ બદલે છે, અને રાહુ મહારાજ રાશિ બદલશે એટલે કોઈને સારા પણ ચાલશે, જેને બરાબર નથી ચાલતા એને સારું થશે, અને અમુક માણસોને, અમુક રાશિવાળાને રાહુ મહારાજ થોડુંક સંભાળવાનું સૂચન પણ કરશે. તો આ વાતો કરવાના છીએ. રાહુ મહારાજનું નવા વર્ષમાં રાહુનું અશુભ ભ્રમણ કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો કરીશું. જોતા રહેજો. અને સાથે મારે કહેવું જોઈએ કે દરેક વ્યક્તિના, દરેક જન્મકુંડળીમાં દરેકના ગ્રહો અલગ અલગ હોય છે. તો તમે તમારી જન્મકુંડળી યોગ્ય નિષ્ણાત વ્યક્તિ પાસે બતાવીને તમારા માટે શું અનુકૂળ છે, કયું નંગ પહેરવું જોઈએ, શું કરવું જોઈએ, એ તમને એને બતાવીને તમને એની સલાહ સૂચન પ્રમાણે તમે આ બધું ઉપાયો કરશો, કે નંગ પહેરશો કે બીજું કંઈક કરશો, તમને ફાયદો થશે. આ વાત 100%ની છે. સ્વીકારજો. પાછા મળીશું
જોડાયેલા રહેજો. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.